શું તમને પણ તમારા મા બાપે નાનપણમાં મારી મારી ધોઈ નહીં? અરે હા ભાઈ હા. આપણને નાનપણથી કેવા માટે થયું કે આપણે નાના છોકરાને મારવું એક ગુનો હશે અને શીખવાડે બી. અને અમારી સરકારી સ્કૂલના ટીચર તો ઘરેથી લાકડી લઈને આવતા. હા, મતલબ એને ઘરેથી જ નક્કી જ આજ તો એક બે ને તો નાખવા જ છે. ભણાવવા આવે એક નાખવા ઈ નો ખબર પડે. અમારા મા બાપ અત્યારના મા બાપ જેવા નતા કે જે સ્કૂલ આવીને ઝઘડો કરે કે મારા છોકરાને તમે હાથ જ કેમ લગાડ્યો, મારા ચીંટુને તમે માર્યું જ કેમ નહીં. મારા બાપા તો ને ઘઉં દાવીને કહેતા કે કાંઈ તોફાન કરે નાઈક જો તમતા. ભગવાન ક્યાં જુલુમ હે. મારા મા બાપ તો પાડોશીને કહી જતા કાંઈ કરે નાઈક જો તમતારા લાખ તો કાંઈ કરે તો મતલબ કઈ ટાસ્ક તો આપી દે તો મારે કરવાનું હું મૂર્તિ જેમ બેઠો રહો મતલબ કાંઈ નહીં કરવાનું. નાક માંગડી નાખું તો આ નાખ. અત્યારે મતલબ મા બાપ કે ટીચર કે ગમે મારે ને ચાઇલ્ડ અબ્યુઝ ના કેસમાં 6 મહિનાની જેલ થાય. તમને નાનપણમાં ખબર હતી? નહીં, આપણને આપણા હકની ખબર પડવા જ નથી. બાત હે સર. મતલબ મને તો રોવાનો હક નતો. મારા બાપુ મને મારી મારીને તોડી નાખે પછી મારા બાજુ ઉભા રહે કે જો મોઢામાંથી અવાજ નીકળો તો હજી મારે. મતલબ મારો અવાજ કાઢવાનું કહેતો. આખી દુનિયા જાણે બે જગ્યાએ અવાજ નીકળે, આગળથી પાછળથી. મતલબ મારા મગજમાં એવું ઘૂસી ગયું કે માર ખાતા પછી ખાલી પાદવાનું તો હું પાદી રહ્યો. અને સાહેબ કૂતરાને જે માર્યા પછી એમ કે આજે તું બચી ગયો, હજી મેં તને નરખો માર્યો નથી. હે મતલબ તમારે શું કરવું તો હજી? તમારું સંપલ તૂટી ગયું, મારું ટી-શર્ટ ફાટી ગયું, તમારું મારું હજી મર્ડર કરવું હતું? અને પાછા તો મને કેવા આવે બટ આ તો આપણે જેને પ્રેમ કરતા હોય ને એને જ આપણે મારી. મતલબ આ કઈ ટાઈપનો તમારો પ્રેમ છે કે જે પ્રેમ મળવાથી હું પેટમાં મૂતરી રહું? આઈ ડોન્ટ લાઈક ધેટ કાઇન્ડ ઓફ લવ. ઘણી વાર તમે જોયું હશે કે તમારા મમ્મી પપ્પા ફોનમાં કહેતા હોય ના હજી અમે ઘરે નથી. ઘરે જ હોય તોય ખોટું બોલતા. પછી આપણે કોક દી ખોટું બોલીએ ક્યાંથી શીખે હોય? હજુ ખોટું બોલતા શીખી ગયો હોય પછી આપણને કે ક્યાંથી શીખે? હું કેવું ક્યાંથી શીખે? અને સાહેબ જિંદગીમાં એક દિવસ શું ખુશ હતો કે એક દિવસ મારા પપ્પા મારી બેનને ખીજાતા હતા. મતલબ માર તો એને ખાવાનું હોય કેમ કે બેન છે, માર તો આપણે જ ખાવાનો હોય. અને હું ખુશ થતો હતો કે આજે આપણો વારો નથી. પણ મારા મમ્મી થી જોવાનું નહીં. મારા મમ્મી કે આ પરમ દિવસે માર ખાઈને આવ્યો હતો. મતલબ માર ખાઈને આવ્યો હતો મમ્મી પાછો માર્યો મારા પપ્પાએ મને. તું માર ખાઈને આવસ મતલબ આ કઈ રીઝન મારવાનું? એક તો માર ખાઈને આવ્યો હું તમે પાછો મારો. પાછા તો મને એમ કે અમને કે છોકરાને મારવું ગમતું ન હોય પણ તમે બગડી ન જાવ એટલે મારવા પડે છે. મતલબ હું કઈ ટીવી નો રિમોટ હું તમારો છોકરો છે બગડી જાય તો મારવું પડે. અને સાહેબ જયારે હું ગામડેથી સિટીમાં આવે ને ત્યારે મેં જોયું કે છોકરાઓ એના બાપા યાર મસ્તી કરતા હોય. ક્યાં વાત કર રહા? મસ્તી એનો ચાળા હોય, સિંહના ચાળા કરે કોઈ દી? બાપ હે ઈ ફાડી નાખે. હા ભાઈ આપણા મા બાપ ને મારવા માટે કોઈ રીઝન ની જરૂર જ નથી. હા મતલબ એક દિવસ મને કે તને શું લાગે અમને તને મારવામાં મજા આવે? આ તો તું ખોટા રસ્તે નો જાય ને તું બગડી નો જાય ને તું ખરાબ કામ નો કરે એટલે ખરાબ કામ. મેં કીધું પપ્પા તમે ખુદ માવો ખાઈને તમાકુ ખાઈને સંડાસ જાવ છો અને હું ખરાબ કામ કરું? હું તો ખાલી ટીવી જોતો હતો ચકલક બૂમ બૂમ. તમે મારે બૂમ ફાડ નહીં. આપણા મા બાપ ને એક ઈગો હોય કે અમારો છોકરો હે અમે પેદા કર્યો હે, કોઈને હાથ નો ડળવું જોઈએ, અમે ખુદ મારશું. બીજા કોણ મારીને જાય? અમે ખુદ મારશું ખુદ. ये बड़ी अच्छी बात कही है. क्या बात, ये बात है.